વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આપનું સ્વાગત છે. હવે આપ ધોરણ 8માં આવી ગયા છો. 8 અને 9 એટલે ધોરણ 10નો પાયો. 8માના ઘણા ચેપ્ટર ધોરણ 10માં આવે. 8મું એટલે બેઝિક તમારું. 8 અને 9 10મા માટેનો બેઝ છે. એટલે ખૂબ જ સારી રીતે ધ્યાનપૂર્વક દરેક મુદ્દાનો અભ્યાસ કરશો અને સારી રીતે સમજી એનું દરરોજ પુનરાવર્તન કરશો કે જેથી તમારો પાયો કાચો ન રહે, ન્યૂ એસએસસીમાં સારા ગુણ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સમય સંખ્યાઓ એના વિશે અભ્યાસ શરૂ કરીશું. તો પ્રથમ પરીક્ષામાં આ પ્રકરણ 6 માર્ક્સની આજુબાજુનું પૂછાય છે. આ પ્રકરણમાં આપણે ઘણી બધી બાબતોનો અભ્યાસ કરીશું. એમાં સમય સંખ્યાઓના ગુણધર્મો, એ ગુણધર્મોમાં સંવૃત્તતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, શૂન્ય સમય સંખ્યાનું અસ્તિત્વ, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1નું અસ્તિત્વ, ગુણાકારનું સરવાળા પર વિભાજન, ત્યાર પછી વિરોધી સંખ્યાનું અસ્તિત્વ, વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, સમય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ, બે સમય સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ, આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે કરવાનો છે. આ પ્રકરણમાંથી 10મા ધોરણમાં ઘણું બધું પાયાનું જાણવા મળશે. કેટલીક બાબતો આપણે યાદ રાખવા જેવી છે. એમાં પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 અસંખ્ય, આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય. ગણતરીમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવાય. n એટલે કે અંગ્રેજીમાં એને નેચરલ નંબર કહેવાય છે. એટલે n સંકેત આપેલો છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં ફક્ત ગણ સંખ્યાઓનો જ સમાવેશ થાય. ફક્ત ગણ સંખ્યાઓનો જ સમાવેશ. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ. તો 0, 1, 2, 3, 4 એ પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ W વડે દર્શાવાય. W એટલે કે હોલ નંબર. અંગ્રેજીમાં પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવાય. એટલે W વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને ગણ સંખ્યાઓનો સમાવેશ થાય. પ્રાકૃતિક સંખ્યા જે હતી એમાં શૂન્ય ઉમેરાય એટલે પૂર્ણ બની જાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. બરાબર. આગળ વધીએ.
પૂર્ણાંક સંખ્યાઓ, તો ઋણ સંખ્યાઓ અસંખ્ય, શૂન્ય અને ગણ સંખ્યાઓ પણ અસંખ્ય. આ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે. એ અસંખ્ય છે. તેમાં ઋણ, શૂન્ય અને ગણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તેને સંકેત ઝેડ વડે દર્શાવાય છે. તેને સંકેત ઝેડ વડે દર્શાવાય છે. ઇન્ટીજર્સ અથવા જોડિયેક, એના પરથી એનું નામ છે ઝેડ. અંગ્રેજી શબ્દ જોડિયેક અથવા ઇન્ટીજર પણ કહેવાય છે. હવે સમમેય સંખ્યાઓ, તો પૂર્ણાંકોની સાથે ઋણ અપૂર્ણાંકો અને ગણ અપૂર્ણાંકો લઈએ તો એ સમમેય સંખ્યા બની જાય. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ આપેલો હોય. ઋણ અપૂર્ણાંકોમાં -2/2/3, -2/5, -3/7, આ બધી સંખ્યાઓ ઋણ અપૂર્ણાંક કહેવાય. ગણ અપૂર્ણાંકો, તો જે ઋણ હતું એની જગ્યાએ ગણ 2/3, 2/5, 3/7, આ બધી. આ સમમેય સંખ્યાના ગુણધર્મો આપણે ખાસ હવે જોવાનું છે. હવે અગત્યનો પોઈન્ટ શરૂ થાય છે. એમાં સૌથી પહેલાં સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે. સૌથી પહેલાં સરવાળા વિશે જોઈએ તો શૂન્ય પૂર્ણ સંખ્યા અને 5 પૂર્ણ સંખ્યા બંનેનો સરવાળો કર્યો તો 5 મળ્યા, એ પણ પૂર્ણ સંખ્યા. 3 પૂર્ણ સંખ્યા, 4 પૂર્ણ સંખ્યા, એ બંનેનો સરવાળો કર્યો 7 મળ્યા, એ પણ પૂર્ણ સંખ્યા. એટલે કે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે છે. પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે છે. માટે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. બી, બાદબાકી વિશે જોઈએ. હવે પહેલા આપણે સરવાળા વિશે જોઈએ. તો 5 પૂર્ણ સંખ્યા અને 7 પૂર્ણ સંખ્યા બંનેની બાદબાકી કરીએ. 5 એમાંથી 7 બાદ કરીએ તો -2 મળે. બરાબર. 6 એ પૂર્ણ સંખ્યા, 9 પૂર્ણ સંખ્યા, બાદબાકી કરીએ -3, એ પણ પૂર્ણ સંખ્યા. બરાબર. પૂર્ણ સંખ્યા કહેવાય માઇનસ ને -3 પૂર્ણાંક કહેવાય. જવાબ બદલાઈ જાય છે. પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા ન મળે. બરાબર, ન પણ મળે. ત્યાં -2 -3 મળ્યા તો એ કેવા છે? પૂર્ણાંક કહેવાય. બરાબર. એટલે જવાબ પૂર્ણ સંખ્યા મળતો નથી. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. બરાબર. હવે ગુણાકાર વિશે જોઈએ તો શૂન્ય પૂર્ણ સંખ્યા, 3 પૂર્ણ સંખ્યા બંનેનો ગુણાકાર કર્યો, શૂન્ય મળ્યા, એ પણ પૂર્ણ સંખ્યા. 2 પૂર્ણ, 5 પૂર્ણ બંનેનો ગુણાકાર કર્યો, 10 મળ્યા, એ પણ પૂર્ણ સંખ્યા. એટલે કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. શું લખી શકાય? ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. હવે ભાગાકાર વિશે જોઈએ તો 5 પૂર્ણ સંખ્યા ભાગ્યા 8 પૂર્ણ સંખ્યા, તો એનો જવાબ મળ્યો 5/8. એટલે કે સમય સંખ્યા મળી. પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા મળતી નથી.
લખવાનું કે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા મળે નહીં, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. આગળ વધીએ. પૂર્ણાંક સંખ્યા માટે. હવે વાત આવી પૂર્ણાંક સંખ્યા માટે. આગળ બધું આપણે જોયું એ પૂર્ણ સંખ્યાનું હતું. હવે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ. સૌથી પહેલાં સરવાળા વિશે. તો -6 પૂર્ણાંક સંખ્યા અને 5 પૂર્ણાંક સંખ્યા બંનેનો સરવાળો કર્યો, -1 મળ્યા, એ પણ પૂર્ણાંક સંખ્યા. -7 પૂર્ણાંક સંખ્યા, -5 પૂર્ણાંક સંખ્યા એનો સરવાળો કર્યો, -12 મળ્યા, એ પણ પૂર્ણાંક સંખ્યા. 8 પૂર્ણાંક સંખ્યા, 5 પૂર્ણાંક સંખ્યા બંનેનો સરવાળો કર્યો, 13 મળ્યા, એ પણ પૂર્ણાંક સંખ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે છે. પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે છે. માટે આપણે લખી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. હવે બાદબાકી વિશે જોઈએ. તો 7 પૂર્ણાંક સંખ્યા, 5 પૂર્ણાંક સંખ્યા, 7માંથી 5 બાદ કર્યા, 2 મળ્યા, એ પણ પૂર્ણાંક સંખ્યા. 5 પૂર્ણાંક સંખ્યા, 7 પૂર્ણાંક સંખ્યા, 5માંથી 7 બાદ કર્યા, -2 મળ્યા, એ પણ પૂર્ણાંક સંખ્યા. -6 એમાંથી 8 બાદ કરીએ તો -14 મળ્યા, એ પણ પૂર્ણાંક સંખ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક સંખ્યા મળે છે. પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક સંખ્યા મળે છે. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. હવે ગુણાકાર વિશે જોઈએ. 5 પૂર્ણાંક સંખ્યા, 8 પૂર્ણાંક સંખ્યા બંનેનો ગુણાકાર કર્યો, 40 મળ્યા. -5 પૂર્ણાંક સંખ્યા, 8 પૂર્ણાંક સંખ્યા બંનેનો ગુણાકાર કર્યો, -40 મળ્યા. -5 પૂર્ણાંક સંખ્યા, -8 પૂર્ણાંક સંખ્યા ગુણાકાર કર્યો, 40 મળ્યા. પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળી. આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. હવે ડી. ભાગાકાર વિશે. 5 પૂર્ણાંક સંખ્યા, 8 પૂર્ણાંક સંખ્યા, 5 ભાગ્યા 8 કરીએ તો 5 અષ્ટમાંશ મળે, જે સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા મળતી નથી. પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા મળતી નથી. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. હવે આપણે સમય સંખ્યા વિશે જોઈએ. એમાં સરવાળા વિશે. તો 3 અષ્ટમાંશ સમય સંખ્યા અને -5 સપ્તમાંશ એ પણ સમય સંખ્યા બંનેનો સરવાળો કર્યો. એટલે કે 3 અષ્ટમાંશ -5 સપ્તમાંશ થયા. 8 અને 7નો લસા લીધો, લસા 56 મળ્યો. એ 56 3 અષ્ટમાંશ સાથે ગુણ્યા અને એ 56 5 સપ્તમાંશ સાથે ગુણ્યા તો આપણને ગણતરી આગળ મળી 21 - 40 છેદમાં 56. બાદ બાકી અંશમાં કરીએ તો -19 મળ્યા છેદમાં 56. બરાબર. એટલે કે સમય સંખ્યાનો સરવાળો કર્યો તો જવાબ સમય સંખ્યા જ મળી. બરાબર.
એટલે આપણે લખી શકીએ કે સરવાળાની ક્રિયા વિશે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. સરવાળાની ક્રિયા વિશે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. હવે બાદબાકી વિશે આવ્યું. -5/7 અને 2/3 બંને સમય સંખ્યા છે, એની બાદબાકી કરી તો 7 અને 3નો લસા 21 થયો. 21 -5/7 સાથે ગુણ્યા અને 21 2/3 સાથે ગુણ્યા તો આગળની ગણતરી મળી -15 -14/21, એટલે કે જવાબ મળ્યો -29/21. એટલે કે સમય સંખ્યાની બાદબાકી કરવાથી જવાબ પણ સમય સંખ્યા મળ્યો. એટલે આપણે લખી શકીએ કે બાદબાકીની ક્રિયા વિશે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. હવે આગળ ગુણાકાર વિશે જોઈએ તો -2/3 સમય સંખ્યા, 4/5 સમય સંખ્યા, બંનેનો ગુણાકાર કર્યો -8/15 એ પણ સમય સંખ્યા. ત્યાર પછી 3/7 અને 2/3 2/5 એ બંને પણ સમય સંખ્યા, એનો ગુણાકાર કર્યો 6/35. તો સમય સંખ્યાઓનો ગુણાકાર સમય સંખ્યા જ મળી. એટલે આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા વિશે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. ગુણાકારની ક્રિયા વિશે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. હવે ભાગાકાર વિશે જોઈએ તો -5/3 ભાગ્યા 2/5 બંને સમય સંખ્યાનો ભાગાકાર કર્યો. હવે આપણને ખબર છે ભાગાકારનો ગુણાકાર કરીએ તો જ આગળ દાખલો થાય. એટલે -5/3 ભાગાકારનો ગુણાકાર કર્યો, કૌંસ અને છેદ બદલાઈ ગયા, 5/2 એટલે જવાબ મળ્યો -25/6, એટલે કે સમય સંખ્યા. એ રીતે બીજું ઉદાહરણ 2/7 ભાગ્યા 5/3 2/7 એના એ ભાગાકારનો ગુણાકાર કર્યો, 3 અંશમાં ગયા, 5/માં આવ્યા, 6/35 મળ્યા. એટલે કે સમય સંખ્યાઓનો ભાગાકાર શૂન્ય સિવાય સમય સંખ્યા જ મળે છે. એટલે કે ભાગાકારની ક્રિયા માટે શૂન્ય સિવાય સમય સંખ્યાઓ સંવૃત્ત. શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. એક એ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. શૂન્ય સરવાળાનો અને 1 એ ગુણાકાર. હવે કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચે અગણિત સમય સંખ્યાઓ આવેલી હોય, ઘણી બધી, બે સંખ્યાઓના મધ્યકનો ખ્યાલ બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવામાં મદદરૂપ બને છે. બરાબર? એટલે કે જે સંખ્યાને P/Q, જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યાઓ છે, જ્યાં Q શૂન્ય હોવો જોઈએ નહીં, એ સ્વરૂપે આપણે લખી શકતા હોય તો એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. ઉદાહરણ આપ્યું છે 3/7 -4/9 -5/1 8/1. તો આ બધી સમય સંખ્યાઓ છે. -5 છેદમાં કશું નથી એટલે 1 લખી શકાય, 8 છેદમાં કશું નથી 1 લખી શકાય. તો આ બધી સમય સંખ્યાઓ છે. હવે ક્રમનો ગુણધર્મ, પહેલાં આપણે બધું સંવૃત્તતાનો ગુણધર્મ જોયો. હવે ક્રમનો ગુણધર્મ સૌથી પહેલાં પૂર્ણ સંખ્યા માટે, એમાં પણ સરવાળા વિશે 0 + 7 બંને પૂર્ણ સંખ્યા, અને એનો ક્રમ બદલીએ 7 + 0 તો 7 જ મળે. 2માં 3 ઉમેરીએ કે 3માં 2 ઉમેરીએ 5 જ મળે. એટલે કે A + B કરો કે B + A કરો, જવાબ સરખો મળે છે. પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલવાથી જવાબ સરખો જ મળે છે. માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું હોય છે.
એ જ રીતે બાદબાકી વિશે જોઈએ તો 5 - 7 કર્યા તો -2 મળ્યા, પણ 7માંથી 5 બાદ કર્યા તો +2 મળ્યા. બંને જવાબ બદલાઈ ગયા, એટલે કે a - b બરાબર b - a નથી, સરખા નથી બંને. એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલવાથી બાદબાકીનો જવાબ સરખો મળતો નથી. માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે સી ગુણાકાર વિશે. 3 × 4 કરીએ તો 12 મળે, અને 4 × 3 કરીએ તો પણ 12 મળ્યા, જવાબ સરખો. 6 × 7 42, 7 × 6 42, એટલે કે a × b કરો કે b × a કરો, જવાબ સરખો આવે છે. માટે પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલવાથી ગુણાકારનો જવાબ સરખો મળે છે. એટલે આપણે લખી શકીએ કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર વિશે. તો 4/3 4 તૃતીયાંશ મળ્યા, એનો ક્રમ બદલ્યો 3/4 તો 3/4 મળ્યા. બંને જવાબ અલગ અલગ છે, એટલે કે a/b બરાબર b/a નથી. પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલવાથી ભાગાકારનો જવાબ સરખો મળતો નથી. બરાબર, પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલવાથી ભાગાકારનો જવાબ સરખો મળતો નથી. એટલે આપણે લખી શકીએ કે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આવ્યા પૂર્ણાંક સંખ્યા માટે. બરાબર, એમાં સરવાળા વિશે. તો -5 પૂર્ણાંક સંખ્યા, 3 પૂર્ણાંક સંખ્યા, બંનેનો સરવાળો કર્યો, -2 મળ્યા. એનો ક્રમ બદલ્યો, 3 આગળ લીધા, -5 પાછળ લીધા, એનો સરવાળો કર્યો, -2 મળ્યા. એટલે કે a + b કરીએ કે b + a કરીએ, જવાબ સરખો જ આવે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલવાથી સરવાળાનો જવાબ સરખો મળે છે. માટે સરવાળાની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકી વિશે જોઈએ. 5 - -3 બરાબર 8. એ રીતે -3 - 5 બરાબર -8. બંને જવાબ બદલાઈ ગયા. a - b અને b - a સરખા નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલવાથી બાદબાકીનો જવાબ સરખો મળતો નથી. એટલે આપણે લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકાર વિશે જોઈએ. 4 × -5 એટલે કે -20, એની જગ્યાએ -5 × 4 બરાબર -20. બંને જવાબ સરખા થયા. a × b બરાબર b × a મળ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલવાથી ગુણાકારનો જવાબ સરખો મળે છે. પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલવાથી ગુણાકારનો જવાબ સરખો મળે છે. માટે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર વિશે જોઈએ. તો 4/-5 જવાબ મળશે -4/5. ક્રમ બદલીએ, -5/4 તો મળશે -5/4. બંને જવાબ અલગ અલગ મળ્યા. એટલે કે a/b અને b/a સરખા નથી.
એનો અર્થ એ થયો કે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલવાથી ભાગાકારનો જવાબ સરખો મળતો નથી. માટે આપણે લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે સમય સંખ્યા વિશે જોઈએ તો એમાં સરવાળા વિશે -2/3 અને 5/7 બંને સમય સંખ્યા, એનો સરવાળો કર્યો તો 1/21 મળ્યા. ક્રમ બદલ્યો 5/7 પ્લસ કૌંસમાં -2/3 તો એ પણ 1/21 મળ્યા. એટલે કે a પ્લસ બી અને બી પ્લસ એ બંને સરખા મળ્યા. એટલે કે સમય સંખ્યાઓનો ક્રમ બદલ્યો આપણે, પણ એનો સરવાળાનો જવાબ સરખો જ મળ્યો. એટલે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકી વિશે જોઈએ તો 2/3 - 5/4 પ્લસ આ 12 રહીને ગણતરી કરીએ તો 8 - 15 એટલે કે -7/12 મળ્યા. ક્રમ બદલ્યો 5/4 આગળ લીધા, -2/3 કર્યા, લસા 12 ગણતરી કરી તો 15 - 8 એટલે કે 7/12 મળ્યા. વિરુદ્ધ નિશાની મળી. એનો અર્થ એ થયો કે a માઇનસ બી અને બી માઇનસ એ સરખા નથી. જવાબ બંનેના અલગ અલગ છે. એટલે સમય સંખ્યાઓનો ક્રમ બદલવાથી બાદબાકીનો જવાબ સરખો મળતો નથી. માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રમનો ગુણધર્મ પાલન કરતો નથી. હવે ગુણાકાર વિશે જોઈએ તો -7/3 ગુણ્યા 6/5 બંનેનો ગુણાકાર કર્યો તો -14/5. ક્રમ બદલ્યો 6/5 ગુણ્યા -7/3 તો એ મળ્યા -14/5. એટલે કે જવાબ સરખો મળ્યો. એ ગુણ્યા બી કર્યા કે બી ગુણ્યા એ કર્યા, જવાબ સરખો મળ્યો. એટલે કે સમય સંખ્યાઓનો ક્રમ બદલવાથી ગુણાકારનો જવાબ સરખો જ મળે છે. ને આપણે લખી શકીએ કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ડી ભાગાકાર વિશે તો -5/4 ભાગ્યા 3/7 તો ભાગાકારનો ગુણાકાર કરવો હોય તો -5/4 ભાગાકારના ગુણાકાર કરીએ, અંશ છેદ બદલાયા એટલે 7/3 મળ્યા. તો જવાબ મળ્યો -35/12. હવે ક્રમ બદલ્યો 3/7 આગળ લીધા અને -5/4 ભાગાકારમાં લીધા. ભાગાકારનો ગુણાકાર કરીએ તો 3/7 ગુણ્યા -4/5 ગુણાકાર કર્યો તો -12/35 મળ્યા. બંને જવાબ અલગ અલગ મળ્યા. એટલે કે a ભાગ્યા બી અને બી ભાગ્યા એ એનો જવાબ સરખો નથી. સમય સંખ્યાઓનો ક્રમ બદલવાથી ભાગાકારનો જવાબ સરખો મળતો નથી. માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ બધી સમજૂતી અત્યારે ચાલે છે. વ્યવસ્થિત જોઈને લખશો તો ખ્યાલ સારી રીતે આવશે. આના પછી હવે આવતા પીરિયડમાં આપણે જૂથના ગુણધર્મમાં પણ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકારમાં પાલન થાય છે કે નહીં એનો અભ્યાસ આવતા પીરિયડમાં કરીશું. ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો, નોટબુકમાં વ્યવસ્થિત જોઈને લખશો, બરાબર, તો ઘણું સારી રીતે આવડી જશે.
જય શ્રી કૃષ્ણ.